પ્રિય ભક્તો, આપ સૌનું અમારી ચેનલમાં ગુજરાતી કથા સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું ગુજરાતનું અત્યંત પવિત્ર અને લોકપ્રિય ગોરમા વ્રત, જેને જયા પાર્વતી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે। આ વ્રત ખાસ કરીને ગુજરાતમાં ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી ઉજવવામાં આવે છે। કુંવારી કન્યાઓ સારા અને સંસ્કારી જીવનસાથીની પ્રાર્થના સાથે આ વ્રત કરે છે, જ્યારે ઘણી પરિણીત મહિલાઓ પોતાના પતિના સુખ, પરિવારની શાંતિ અને સમૃદ્ધિ માટે પણ આ વ્રત રાખે છે। ગોરમા વ્રત માત્ર ઉપવાસ નથી, તે શ્રદ્ધા, સંયમ, સેવા અને માતા ગૌરી પ્રત્યેના સમર્પણનું પવિત્ર પર્વ છે। આ વ્રત દરમિયાન ઘરમાં જવારા વાવવામાં આવે છે। આ જવારા હરિયાળી, નવી શરૂઆત, સમૃદ્ધિ અને માતા ગૌરીના આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે। 5 દિવસ સુધી ભક્તિપૂર્વક તેમની પૂજા કરવામાં આવે છે। ધાર્મિક માન્યતા અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને પતિરૂપે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી। તેમની અડગ ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેમને સ્વીકાર્યા। આ કારણે માતા ગૌરીને અખંડ સૌભાગ્ય અને પવિત્ર દાંપત્ય જીવનનું પ્રતીક માનવામાં આવે છે। આ વિડિયોમાં આપણે જાણીશું ગોરમા વ્રતનું મહત્વ, જવારા કેમ વાવવામાં આવે છે, સંપૂર્ણ પૂજા વિધિ, પૌરાણિક કથા, ઉજવણી કેવી રીતે કરવું, વ્રતનું ફળ અને મહાત્મ્ય। વિડિયો શરૂ કરતા પહેલા, જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને વિડિયોને લાઇક કરીને સનાતન ધર્મના પ્રચારમાં અમારો સાથ આપો। ચાલો હવે માતા ગૌરી અને ભગવાન શિવનું સ્મરણ કરીને ગોરમા વ્રતની પવિત્ર યાત્રાની શરૂઆત કરીએ। ગોરમા વ્રતનો ઇતિહાસ અને શા માટે કરવામાં આવે છે? પ્રિય ભક્તો, હવે જાણીએ કે ગોરમા વ્રતનો ઇતિહાસ શું છે અને આ વ્રત શા માટે કરવામાં આવે છે। ગોરમા વ્રતને જયા પાર્વતી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે। આ વ્રતનો સંબંધ માતા પાર્વતી અને ભગવાન શિવ સાથે જોડાયેલી ધાર્મિક પરંપરાઓ સાથે માનવામાં આવે છે। ધાર્મિક માન્યતા મુજબ માતા પાર્વતીએ ભગવાન શિવને પતિરૂપે મેળવવા માટે લાંબા સમય સુધી કઠોર તપસ્યા કરી હતી। તેમણે ઉપવાસ, જપ, ધ્યાન અને અખંડ ભક્તિ દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કર્યા। અંતે ભગવાન શિવે તેમની ભક્તિથી પ્રસન્ન થઈ તેમને અર્ધાંગિની તરીકે સ્વીકાર્યા। આથી માતા ગૌરીને સૌભાગ્ય, પતિસુખ, પ્રેમ, ત્યાગ અને અડગ શ્રદ્ધાનું પ્રતીક માનવામાં આવે છે। ગુજરાતમાં આ વ્રત ખાસ કરીને અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી 5 દિવસ મનાવવામાં આવે છે। આ 5 દિવસ દરમિયાન ભક્તો ઉપવાસ કરે છે, માતા ગૌરીની પૂજા કરે છે અને જવારા વાવે છે, જે નવી શરૂઆત, હરિયાળી અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। ગોરમા વ્રત શા માટે કરવામાં આવે છે? ધાર્મિક માન્યતા મુજબ કુંવારી કન્યાઓ સારા અને સંસ્કારી જીવનસાથી માટે આ વ્રત કરે છે। પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્ય, પતિના આરોગ્ય અને પરિવારના સુખ માટે આ વ્રત રાખે છે। પરિવારની સુખશાંતિ અને ભગવાન પ્રત્યેની ભક્તિ વધે તેવી પ્રાર્થના કરવામાં આવે છે। આ વ્રતનો મુખ્ય સંદેશ એ છે કે શ્રદ્ધા, સંયમ, ધીરજ અને સારા કર્મો સાથે જીવન જીવવું। ગોરમા વ્રતમાં જવારા કેમ વાવવામાં આવે છે? સંપૂર્ણ વિધિ। પ્રિય ભક્તો, ગોરમા વ્રતની સૌથી સુંદર અને મહત્વપૂર્ણ પરંપરાઓમાંની એક છે જવારા વાવવા। ગુજરાતના લગભગ દરેક ગામ અને શહેરમાં આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે। ધાર્મિક માન્યતા મુજબ જવારા સમૃદ્ધિ, હરિયાળી, નવા જીવન, સુખ અને માતા ગૌરીના આશીર્વાદનું પ્રતીક છે। જેમ જવારા દિવસે દિવસે લીલાછમ ઉગે છે, તેમ ભક્તોના જીવનમાં પણ સુખ, શાંતિ અને સકારાત્મકતા વધે એવી પ્રાર્થના કરવામાં આવે છે। જવારા વાવવાની સંપૂર્ણ વિધિ। ગોરમા વ્રતના પ્રથમ દિવસે વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરવા। ત્યારબાદ એક માટલી, કોડિયું અથવા નાનું માટીનું પાત્ર લઈ તેમાં શુદ્ધ માટી ભરવી। હવે તેમાં જવ અથવા ઘઉંના દાણા શ્રદ્ધાપૂર્વક વાવવા।
કેટલાક પરિવારોમાં માત્ર જવ અને કેટલાકમાં ઘઉં વાવવાની પરંપરા હોય છે. જવારા વાવ્યા પછી થોડું શુદ્ધ પાણી હાંટવું અને માતા ગૌરીનું સ્મરણ કરવું. ત્યારબાદ જવારાને ઘરના મંદિર અથવા સ્વચ્છ અને પવિત્ર જગ્યાએ સ્થાપિત કરવા. રોજની સેવા 5 દિવસ સુધી દરરોજ સવારે અને સાંજે ઘીનો દીવો પ્રગટાવવો. ફૂલ અર્પણ કરવા. જરૂર મુજબ થોડું પાણી હાંટવું. માતા ગૌરી અને ભગવાન શિવની પ્રાર્થના કરવી. ગોરમા વ્રતની કથા સાંભળવી અથવા વાંચવી. આરતી કરવી. ઘણી જગ્યાએ કુંવારી કન્યાઓ સાંજે ભેગી થઈને ગોરમાના પરંપરાગત ગીતો પણ ગાય છે અને માતા ગૌરીની ભક્તિ કરે છે. ગોરમા વ્રતની ઉજવણી કેવી રીતે કરવું? સંપૂર્ણ વિધિ. પ્રિય ભક્તો, ગોરમા વ્રતના 5 દિવસ પૂર્ણ થયા પછી આવે છે ઉજવણી. ઉજવણી એટલે વ્રતને વિધિપૂર્વક પૂર્ણ કરવાની પવિત્ર પ્રક્રિયા. ધાર્મિક માન્યતા મુજબ ઉજવણીના દિવસે વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. ત્યારબાદ માતા ગૌરી અને ભગવાન શિવની વિશેષ પૂજા કરવી. સૌપ્રથમ ઘીનો દીવો પ્રગટાવો, ધૂપ કરો અને માતા ગૌરીને કંકુ, ચોખા, ફૂલ, ફળ અને પ્રસાદ અર્પણ કરો. જો ઘરે જવારા વાવ્યા હોય તો તેમની પણ શ્રદ્ધાપૂર્વક પૂજા કરો. ત્યારબાદ માતા ગૌરીની આરતી કરો અને પ્રાર્થના કરો. હે માં ગૌરી, આપના આશીર્વાદથી મેં આ પવિત્ર વ્રત પૂર્ણ કર્યું છે. જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. મારા પરિવાર પર સદા તમારી કૃપા રાખજો. અમને સુખ, શાંતિ, આરોગ્ય અને સદ્બુદ્ધિ આપજો. જવારાનું શું કરવું? ગુજરાતની ઘણી પરંપરાઓમાં ઉજવણીના દિવસે જવારાને શ્રદ્ધાપૂર્વક ઘરના આંગણામાં, ખેતરમાં અથવા વહેતા પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે. કેટલાક પરિવારો તેને પવિત્ર સ્થળે અર્પણ કરે છે. ઉજવવું કેવી રીતે કરવું? પૂજા પૂર્ણ થયા પછી ભગવાનને સાત્વિક પ્રસાદ ધરાવો. ત્યારબાદ પરિવારના વડીલોના આશીર્વાદ લો અને પ્રસાદ ગ્રહણ કરવો. ઘણા પરિવારોમાં આ દિવસે ખીર, લાપસી અથવા અન્ય સાત્વિક ભોજન બનાવવાની પરંપરા હોય છે. ઉજવણીના દિવસે કરવાના શુભ કાર્ય. ભગવાનનો આભાર માનવો. વડીલોના આશીર્વાદ લેવા. જરૂરિયાતમંદ વ્યક્તિને યથાશક્તિ દાન કરવું. પરિવાર સાથે પ્રેમ અને આનંદથી સમય પસાર કરવો. ભગવાનના નામનું સ્મરણ કરવું. આપની કૃપાથી અમે આ પવિત્ર ગોરમા વ્રત પૂર્ણ કર્યું છે. જો અમારી પૂજા, જપ, કથા અથવા વ્રતમાં જાણતા કે અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરજો. અમારા પરિવાર પર સદા તમારી કૃપા રાખજો. અમને સદ્બુદ્ધિ, સારા આરોગ્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરજો. અમારા જીવનમાંથી અહંકાર, ક્રોધ અને દ્વેષ દૂર કરીને પ્રેમ, કરુણા અને ભક્તિનો પ્રકાશ સદાય જાળવી રાખજો. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. પ્રિય ભક્તો, જો તમને ગોરમા વ્રતની આ સંપૂર્ણ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ પર પહેલી વાર